હેલો ફેમિલી, કેમ છો બધા? જય માતાજી. સ્વાગત છે ભાઈ તમારું આજના અમારા સરસ મજાના નવા ફ્રેશ બ્લોગમાં. કેમ ફ્રેશ છે ને એ તમને હવે આગળ જોવા મળશે. બહુ સસ્પેન્સ છે ભાઈ આજના બ્લોગમાં. અને મને અત્યારે અચાનક ખ્યાલ આવ્યો કે ભાઈ આપણે છે ને બ્લોગ સ્ટાર્ટ કરીએ. ટાઈમ જરાય મળ્યો નથી સવારના, અને મારો લુક જોઈને તમને થોડુંક ભાઈ વિચાર આવી ગયા હશે કે શું છે, કેમ આવું રેડી થયા છીએ. તો તમને હું પછી જણાવું. સૌથી પહેલાં તો છે ને આજનું વેધર એટલું ખરાબ છે કે વાત જ ના પૂછો, કારણ કે વરસાદ કન્ટિન્યુ સવારનો ચાલુ છે. તો જો ફેમિલી, યાદગાર આજનો દિવસ બની રહે ને એટલા માટે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો અહીંયા જો અમારી ફૂલ તૈયારી રેડી થઈ ગઈ છે, અને સાથે જો અમે કેટલું લઈને ફરી રહ્યા છે. બહારનું જે વેધર છે ને હું તમને થોડી વાર રહીને પછી બતાવું. ફેમિલી, આપણે છે ને અત્યારે આવી ગયા છે એડના શૂટિંગ માટે. હવે કઈ એડ છે એ તમને મારા છે ને બ્લોગમાં આગળ જોવા મળશે, જ્યારે હું મૂકીશ ત્યારે, શોર્ટ્સ મૂકીશ ત્યારે. તો કન્ટિન્યુ અમારી ચેનલ પર બન્યા રહેજો. નીચે શૂટિંગ ચાલી રહ્યું છે. આપણું લુકમાં છે ને પૂરું થઈ ગયું છે. ફરીથી આપણે ચેન્જ કરવાના છે કપડાં, અને નવા લુકમાં જવા મળશે. શૂટિંગની વચ્ચે નાસ્તો આવી ગયો ભાઈ. સવારના આમના 8 વાગ્યાના, અને વાગ્યા છે અત્યારે ખબર નહીં 12:30. 1 વાગે 1 અને 1 મિનિટ. હવે તો પેટ પૂજા કરવી પડે થોડી, એટલા માટે. A few moments later. તો ફેમિલી, હવે આપણે છે ને જો સરસ મજાની આ સાડીના લુકમાં ભાઈ આવી ગયા છીએ, અને ફૂલ વરસાદ બી ચાલુ છે. મારી બેકગ્રાઉન્ડમાં જો છત્રી બત્રી લઈને ભાઈ અમે લોકો સેટ થયા છીએ. આપણું આ એડ છે ને આજે પૂરો જ કરવાનું છે. चौथा गेम कहाँ रहा? वो पाछा रह गया. वो विचार करो क्यों कहाँ रहा? फरी फरी. चलो फरी थी बोलो. કાલના વિચાર કરું કાલે આવશે. ઓકે ડન સર. હવે ડન થઈ ગયું. આ હવે આપણા ચોથા પોશાકમાં આવી ગયા. આમ જો બધા જુઓ, બધા હાઈક એમના ગ્રુપ ને. આ તો ઓછું કર્યું ક્યાં દીદી, નહીં તો પથાર પાથરીને અમે બેઠા હતા ભાઈ. ચલો ગયા આપણે સરસ મજાના ફ્રી. વરસાદ બી અત્યારે બંધ રહ્યો. બોલો, ઝરમર આખો દિવસ ચાલુ રહ્યો. આવું જ હોય, આપણે કંઈક નક્કી કરીને બેઠા હોય ને ત્યાં ખબર નહીં ઈશ્વરને ભાઈ નહીં મેળવતો હોય. એટલે વરસાદ પણ જો કે સિઝન છે, ચોમાસું છે, એટલે ભાઈ એ તો રહેવાનું. તો મિત્રો, આપણો આજનો દિવસ કંઈક આવો રહ્યો. રિટર્ન ઘરે આવતા છે ને બહુ બધો વરસાદ પાછો કહેવાય ને ખાબક્યો હતો, એટલે આપણે બ્લોગ નથી બનાવી શક્યા. પણ જો આજનો દિવસ આપણો કંઈક આવો રહ્યો છે. વ્યસ્ત રહ્યો પણ કહેવાય ને મસ્ત રહ્યો ભાઈ. મજા આવી ગઈ. અને બ્લોગ તમને કેવો લાગ્યો એ જરા કોમેન્ટમાં કહેજો. બ્લોગ ગમ્યો હોય તો એ પણ લાઈક કરીને, શેર કરીને પછી મને જરૂરથી કહેતા જજો. અને હા, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો. મળીશું આપણે ફરીથી હવે નવા એક બ્લોગ સાથે ફેમિલી. ત્યાં સુધી જય માતાજી.